તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ મિત્રો. કેમ છો? મજામાં ને? જો કે મજામાં જઈશો તમે. અને હું અત્યારે આવી ગયો તો હિરેનને લેવા માટે. કેમ છે પૂરા? કઈ વાંધો નહીં. હવે આવું જ ને મારી ગોડાઉન. તો હવે હિરેન મારી આટા મારવા આવવાનું જ ગોડાઉને, અને આમાં અહીંથી નીકળવી છે ગોડાઉને લેવા માટે. હું અત્યારે ગોડાઉને આવી ગયો અને આવીને ઓફિસમાં ગયો ને તો હિરેન અને મારા કાકા બે સાઈડ ઉપર જે કામ ચાલુ છે ત્યાં જોવા ગયા છે. હું અત્યારે ગોડાઉન જોઉં છું અને આવીને જોયું કે અજયભાઈ બધા હાજર છે. અત્યારે હેલ્પર રખડે છે સામે. અજયભાઈ, કયું કટિંગ છે આપણે? બ્લેક પલ નું કટિંગ કરે છે. 800 ફૂટ નું છે ને? 1400 ફૂટ. ઓહ ભાઈ, તો આ અજયભાઈ હમણાં 2-3 દી નવરા નહીં થાય. 1400 ફૂટ નું કટિંગ આવી ગયું છે એટલે શાંતિ છે. નકર એને નવરા બેઠા બેઠા કંટાળો આવતો હોય. અજયભાઈ, હવે મજા આવી ગઈ ને? આમ વર્કિંગ કરે ને, હાથ ને પગ ને બધું આમ વર્કિંગ કરે ને એટલે મજા આવે. ઓલું બેઠા બેઠા ન મજા આવે. કા તો 1400 ફૂટ નું કટિંગ છે અત્યારે. અને ચા પીવી છે ભાઈ? તો લેતો આવો. તો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. હું જાઉં છું ચા લેવા માટે. તો મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ એસ ગ્રેનાઇટમાં, જે અમારા ગ્રેનાઇટના ગોડાઉનની બાજુમાં જ છે, થોડુંક આગળ છે. કેમ કે અમારા કસ્ટમરનો ઓર્ડર હતો પટ્ટીનો, તો એ અત્યારે ભરાવવાની હતી. તો અત્યારે અમે આવી ગયા છીએ એસ ગ્રેનાઇટમાં પટ્ટી લોડિંગ કરાવવા માટે ગાડીમાં. તો મિત્રો, એસ માર્બલ માંથી જે હું એક ઓર્ડર ભરાવીને આવ્યો અને હજી ગોડાઉને આવીને જોયું ત્યાં બીજી ગાડી લાગે છે. આમાં આપણે હજી માર્બલ ભરાવવાનો છે, પિંક માર્બલ. તો આજ લોડ છે વધારે કામનો. આ હિરેનભાઈ બેઠા છે અહીંયા શાંતિથી. શું હાલે? કઈ વાંધો. આ બીજી ગાડી લાગે છે અત્યારે, એમાં આપણે પિંક માર્બલ ભરાવવાનો છે. તો મિત્રો, શરૂ વ્લોગમાં મારા માઇકનું ચાર્જર પૂરું થઈ ગયું. પછી થોડીક વાર ચાર્જિંગમાં મૂક્યું અને હવે તમને બતાવું. આજે અત્યારે અમારા ગોડાઉનમાંથી એક સાથે 2 ગાડી લોડિંગ થઈ ગઈ છે ગ્રેનાઇટના માર્બલની. બતાવું. આ પેલી જે કોટા ને માર્બલ થઈ ગયું અને આ ઓનલી ફોર માર્બલ પિંક નહીં લોડિંગ થઈ ગઈ. 2 ગાડી એક સાથે લોડિંગ થઈ ગઈ. એક ગાડી કાકા હેન્ડલ કરતા હતા, એક ગાડી હું હેન્ડલ કરતો હતો. એક સાથે મિત્રો આ 2 ગાડી માલ અમે બધો ભરાવી પછી હું વયો ગયો તો જમવા. કેમ કે આજ બહાર જમવાનું હતું તો બહાર જમવા ગયો તો. એટલે પછી અજય ને અત્યારે આવી ગયા છે. અજય, જમી આવ્યા? ઓકે ને? એ તું જમી આવ્યો ને? તો હવે પાછું અમારે બ્લેક પલનું કટિંગ શરૂ કરવાનું છે. રેડી? ઓલી 100 પટ્ટી છે ને, એમાંથી 3-4 ની લેવાની અને એક છેલ્લે બધી 3 ની લઈ લેવાની. રેડી? હાલો તો સ્ટાર્ટ કરી દો, મશીન ચાલુ કરી દો. તો મિત્રો, આ અમારા ગોડાઉનમાં 3જી ગાડી લોડિંગ થાય છે. જે બપોર પછીના ટાઈમમાં 3જી ગાડી બોલેરો છે. સવારમાં આપણે જોયું એક 408 હતી, પછી એની પછી એક આઈસર હતી. 2 ગાડી તો લોડિંગ થઈ ગઈ હતી. આ 3જી ગાડી પિંક માર્બલની લોડિંગ થાય છે, તમે જોઈ શકો છો. ગતિ થોડી તો મિત્રો, હજી 5 વાગ્યા છે અને મારે થોડુંક કામ છે, હિરેનનું કામ છે, એટલે એને કામ પતાવવા જવાનું છે. હું સાથે જ આવું છું એની, એટલે હું અત્યારે અહીંથી રજા લઉં છું. હાલો અજયભાઈ, હું નીકળું. તો હું અહીંથી રજા લઉં છું. આ લોકો હજી એનું કામ કરે છે અને ઓફિસમાં અત્યારે કાકા બેઠા છે, એટલે હવે હું અહીંથી જાઉં છું. પેલા અમે હિરેનનું કામ પતાવશું. મોટા વરાછા જવાનું છે, ત્યાં એને કાગળ લેવાના છે. તો એ લઈ અને જ્યાં જમા કરાવવાના હોય ત્યાં જમા કરીને, જોકે કુરિયરમાં જમા કરાવવાના, જમા કરાવીને પછી આગળ જોઈએ ક્યાં જવું. આ હિરેનભાઈ તૈયાર થઈ ગયા છે બંદા. Thank you.
મિત્રો અમે રસ્તામાં ઉભા રહીએ ને તો ત્યાં ફાર્મ હાઉસ અમે જોયું, એમાં મોર હતા, બોલતા હતા ને તો અંદર જોયું ને ત્યાં તો 2-3 મોર હતા. તો હવે હિરેનભાઈ ના ફોર્મ બધા લઈને અમે આવી ગયા છીએ અત્યારે, અને હવે અહીંથી જમા કરાવવા જવાનું છે કુરિયરમાં. રેડી ને મિત્રો? અત્યારે અમે તિરુપતિ કુરિયરમાં અમે અમારા જે ફોર્મના કાગળિયા હતા હીરાના એ જમા કરાવવા માટે આવ્યા હતા, પણ બાજુમાં જે ઇલેક્ટ્રોનિક આવી ગયું તિરુપતિની બાજુમાં, એટલે ભાઈ આ જે રખડતા હતા લગરગઠ્ઠા એને મને પકડી લીધો અચાનક કે હાલ મારી હારે થોડું કામ છે એમ કરીને કેટલા આટા મરાવ્યા. અહીંથી કાપોદરા લઈ ગયો, ત્યાંથી આટા મરવીને પછી અહીં લાવ્યો વસ્તુ લઈને, અને હવે એ રિપેરિંગ કરે છે ભાઈ, અને અમે અહીંયા બેઠા છીએ એની દુકાને અત્યારે, જોઈ શકો છો તમે. હવે મારે જવાનો ટાઈમ મોડું થાય, તારે જવાનું છે ને હવે? એટલે અમે નીકળ્યો હવે. ના પાડે બોલ, હજી ના પાડે, કાંઈ વાંધો નહીં, તો કાંઈક કરીએ. તો મિત્રો અત્યારે હું હિરેનને મૂકી અને પછી નીકળી ગયો છું પાછો મારા ઘર તરફ જવા માટે.